શું થયું? સર એક ગોબો રિચાર્જ નો આને બહાર જેટલા નળાવાળો ગોબા દાવા કરે તું તો ને અલે આ ચાલુ કરી દો આવો જાદુ કરે બહુ ઉપર 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 તો કે હલકી બધી જાય ને પેલો થયેલો હાયલા હળગા બધી જીવાઈ જતો રહે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય માતાજી. સવારના બધાને રાધે રાધે. તો ભાઈ જો મસ્ત મજાની સવાર પડી છે ને આપણે વહેલા વહેલા કરીશું બ્લોગ સ્ટાર્ટ. ચાલો મમ્મીજીની મુલાકાત કરાવો. ગુડ મોર્નિંગ. ઈ કણ જો કે આલુ સેવ મમરા ચાન બધું બનાવ્યું તું આજે તો મહિનો બદલો એ તો કહું છું. ઓ લ્યો હેપી ન્યુ યર. તો ગાઈસ 2026માં સ્વાગત છે બધાનું. શું કેવું? દર્શન તો કરી આવું છો હતો નહીં. ગુડ મોર્નિંગ. તો ભાઈ જો મસ્ત મજાનું મમ્મીજી આપણા બાજુ મોર્નિંગ કાઢ્યું તો શાંતિથી પહેલાં ફ્રેશ થઈ જઈએ. શું કેવું? તો ભાઈ જુઓ આપણો નાસ્તો લઈ લીધો છે સમોસા એન્ડ ચટણી. તો ફર્સ્ટ ક્લાસ પહેલાં માતાજીને દર્શન કરીએ, દિયાવતી કરીએ કારણ કે હાલ ફ્રેશ થાય છે. તો પહેલાં દર્શન પછી નાસ્તો. તો ચલો ગાઈસ પહેલાં હું દર્શન કરી લઉં પછી શાંતિથી તમને મળીએ. તો ગાઈસ ફાઇનલી 3 સમોસા છે, થોડી ચટણી છે ગળી અને તીખી. તો ફર્સ્ટ ક્લાસ થોડો નાસ્તો કરી લઈએ પછી જે અટકે છે મહાદેવના દર્શન કરો અને પછી થોડું કામ છે તો કામ પતાવી દઈએ આજે પછી આપણે શાંતિથી ભેગા થઈએ. બરાબર? તો ગાઈસ શૈલેષભાઈને અમારે ઘેર આવ્યા છે. સાત્વિકભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા અરે 9 વર્ષ આ પહેલો દિવસ છે. ઉપર હું પકડું લે પેલા એની વાતો બોલે ચાલ લાયા જવા જતા રે એટલા 2 વાગ્યા આવે ને સાતું એટલે આપણે ફિરકીઓ લેવા જવાનું છે. ઓકે પેલા સ્કૂલ જવાનું બરાબર ને પછી આપણે ફિરકીઓ લેવા હો ભણવાનું પેલા ને. તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ. અમારી ફેમિલીના રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. તો મિત્રો એક ખાસ વાત આપણી લેજો કે ભાઈ આપણે ભૂલી ગયો તું યાદ કરી લે એટલી કોઈ બીજા વિરેનભાઈ ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મિત્રો જો આજથી અમારો ચેનલ નવું અપડેટ આવ્યું છે માય ઠાકોર ફેમિલી એટલે કે ભાઈ અમારા ઠાકોર ફેમિલીના બધા વિડીયો આમાં આવતા રહે છે. તો તમામ મિત્રોને ખાસ વિનંતી છે જે લોકો અમારા સબસ્ક્રાઈબર હોય, જે લોકો નવા લોકો અમારા વિડીયો જોતા હોય તો અમારા ફેમિલીને સપોર્ટ કરવા માટે પ્લીઝ એકવાર લાઇક કરી દેજો, શેર કરી દેજો અને તમારા મિત્રો સુધી બીજી લિંક પહોંચાડજો અને અમારા વિડીયો આગળ તમારા સપોર્ટની ખાસ જરૂર છે ભાઈ. સપોર્ટ કરતા રહેજો. બરાબર? સાથે કહી દે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. કહી દે અને સબસ્ક્રાઈબ કરજો. હા હું જાણો તમારો છોકરો છું. તો ભાઈ આથી અમારું નવું અપડેટ આવી રહ્યું છે. બરાબર? તો તમામ લોકોને ખાસ વિનંતી કે અમારા ફેમિલીના વિડીયો જોતા રહેજો અને ખૂબ મજા આવશે. આખી ફેમિલી અંગાત મલાવશું તમને, ફેમિલી સાથે એન્જોય પણ કરાવશું કારણ કે હવે ફેમિલી અંગાત આપણા ચેલેન્જ વિડીયો પણ આવશે અને નવી નવી રમતો પણ આવશે. તો જોતા રહેજો મિત્રો. બરાબર? ઓકે. આમાં તમારી મમ્મીજી મસ્ત મજાના લુગડા દઉં છે તારી ખાવાના હજી ટાઈમ બહાર છે અને આપણે જવું છે બહાર. મેં તમને કીધું હતું ગાઈસ થોડું બહાર જવાનું તો હવે નીકળીએ થોડા રહીને. તો ગાઈસ ચલો તમને મળીએ હવે શાંતિ થોડે રહી કારણ કે થોડું કોમ છે એ પટાઈ આવું એ શાંતિથી તમને મળીએ. ગાઈસ ફાઇનલી આ બાજુ જો સાત્વિક બી અમારા નિહારથી આવી ગયા છે. સાતું નિહાર રોજ જવાનું ને. તો આજે સ્કૂલમાં તમને શું ખવડાવ્યું? શું ખવડાવ્યું ત્યાં? अरे पीछे देख कौन आया? ये क्या लाया? उभारो तुम उभारो इम कैसे? ये क्या है? बस हाथों देख के बताएगा? नहीं नहीं दबा के दिखा. ऐसे बोलो डायरेक्ट बोलो तो दबाई दो जी. चना मसाला नहीं है ये पकौड़ी. वाह भाई वाह. क्या करे? अरे नहीं पर क्या लेने जाना है? अरे इसको मुकने तो दे. ओ गिर गया. अरे तेरे पप्पा को पता है. आ साथ में पार्सल ले लो पप्पा नु. पड़ी गई ले लो पप्पा पार्सल ले लो पेला. माटी ए आवजो ए आया अंगादी. मम्मी जी बैठो हाल. मम्मी કર્યું हाँ जजे अरे बोलाव
चलो गए तो रास्ता में भरे છીએ થોડા બહાર ગયા હતા શું લેવું લેવું કે તો છોટું કે લી હું લેવું તારે તાપ ચાલો ખાબલી ખાઈ લે ખારી તો હા જલ્દી જા આ બાજુ પણ આ બાજુ અલે ખાલી છે ફ્રીજ ભાઈ ફ્રીજમાં કશું નહીં જો તાણે અલે આ ફોટો છે રહ્યો ખાલી આ મરી જો કઈ બિસ્કિટ લેવું છે આવું તો જાવું ભાવ અરે ભાઈ નવી આવી દરિયાવાળી આઈટમ કોક દરિયામાં પેકિંગ ના ભાવ એ સાહેબ આમ તો ભોય ના પણ બેટા લઈને તું એ તો હતો નહીં કાચનો ના ફૂટે તો હા હાબુ નહીં બિસ્કિટ છે હાબુ કેવાય આબુ જો બિસ્કિટ છે સાબુ વાળા બિસ્કિટ અંકલ કહી દે બીજું કઈ લેવું છે તું પૈસા લે આ લે ખીજામી પપ્પાના ખીજામથી તો કાઢી નાલવાના આવું ના ચાલે આવો કાઢી તમે ખાવાની જતા રે તો કઈ ફાઇનલ જો અમે ઘેર આવીએ મમ્મી જો દેતા તું માથું બાથું ઓળે મમ્મી કાલ તૈયાર થઈ ગયો તો હવે પૂછ્યા બોલા કોકે એ રે માસી ઘેર દઈ હતી એટલે અમે શેઠ પોકે પતા ફોન આવ્યો મને કહેવાય નહીં પણ મેં કીધું તો નહીં આવે મેં એટલે નથી કીધું શું કીધું બંગડીઓ બસ હૈરાણ તારે કોઈને કીધું તને કીધું પણ મન તો મારો કહેવાય ને મને ચો ખબર હતી કે તઈ જવાનું એટલે બપોરે ખાવ પડી જાય નહીં બપોરે તો ખાઈ ખાઈ કાલે માસી બપોઈ વાળી જો પડી નહીં બપોરે કેટલો આવે છે રાહુલ મમ્મી જોથી બપોરે આવ્યા લેબુ લાયા સારું કર લેવું જોવું યાર આવવાનો લેબુ આપણું ફેવરેટ છે શું કરું કીધું આપણે જવું બજાર છે ઓહો બજાર જી બકા આપણે ચા મમ્મી પણ પીવે દે પણ નીકળી આપણે ચા પીએ તો રહું બહુ ચોકણ હું એ મને આજ ઘર રાખીને કહું ચાલો ચાવી લઈને પાછું આવે ચાર વખત ઘર વાગતા આવડે તો ચાય વાગતા આવડે ઘર વાગતા આવડે છે ચાર વખત ઘર વાગતા આવડે એ આચુકલું ઘર રાખી હતી સાચું કીધું હું જોવા જવું છે તો તાળું ખોલી દઉં એ તાવ આખી ઓકે કેટલી ખબર પછી યાર મીઠી મીઠી વાતો લે ચલા જો મઉ તો હેડો ફટાફટ હેડો ચલા કેટલી વાર લાગશે ચલો હું મૂકી જો હું મૂકી જો મને મૂકી દો હું મૂકી દો કે છે તો કે આ બાજુ જો મમ્મીને બધા ચાપીએ બેઠો છે બધા ચાપીને એટલે ફટફટ નીકળીએ અને આજે તો સ્પેશિયલ 2026 નું નવું વર્ષ એ વખતે દિવસે નવા વર્ષની પહેલા હાર્દિક છે તો આજે નવું વર્ષ હતો આપણા સબસ્ક્રાઈબર માટે કોઈ કહેશો સબસ્ક્રાઈબર માટે બધા મિત્રોને એક જ કહેશું કે તમારે બધાનું સારું જાય ખૂબ પ્રગતિ કરો અને અમારી પ્રગતિ કરાવો થોડી અરે હું મદદ કરતા રહેજો હેલ્પ કરજો હે હું કહો મમ્મી હે નવું વર્ષની શુભેચ્છાઓ કહી દે બધા તો કઈ મમ્મી તો કે આખો તો મને તો બોલતો ના આવડે કે તો ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ અમારા છોટું છે ને બહુ શોખીન છે ચાવીઓ ભરાવાનો તો કાંઈ જો બતાવું તમારે છોટું શું કરે છે જોજો છોટું કરે છે આમ ફરે જ આબા ફરજે દેખા દો જો કે આ બાજુ જો છોટું અમારું ચલો શોખીન તો જોઈએ આ બાજુ એક બાદ તલવાર પર આવી છે એક બાદ ચાવી પર આવે છે હજી બીજી ચાવી પર આવે છે એ આવું કરે છે તો કઈ જો ચલો આપણે બજારમાં જવું છે ચેતનભાઈ બજારમાં જતા પહેલાં અમે અરે હું આગળ કૂદ્યો ને પટપટ ચા બધી કખડે આખી પર ડૂબ 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 બોલવા માંડી ભાઈ મારો મોબાઈલ છે ને ચોક ઉદાહર તું કન એટલે જ કહું છું કે કુદા ખબર ના કૂદતા કૂદતા આપણા બે કૂદી જવું થઈ છે હમણાં લે મમ્મી બજારમાં જઈ આવ્યો તમે બી હો આસામ બે હો પૂજા બે ડોન્ટ ટચ મી આઈએ ધીસ ઇઝ માય બાઇક બ્રો ઠીક હે ડોન્ટ ટચ મી ચાલો જલ્દી પેલા થાય છે પેલા હિન્દી બોલો એટલે સમજે ના પડે જમી અમાર કહે ચલો આપણો બાલમાં શું કહેતા હતા તો ગાઈસ ફાઇનલી અમે જઈએ બજારમાં અને થોડું કોમ છે આઈએ મળતે તો ગાઈસ ફાઇનલી જો આ તો શાકભાજી ફોલાઈ ગયું હતું લંબાન થઈ ગયું તૈયાર હવે ભજીયા જમવાનું તું લેવ બેટા લેવ તારામ છે
ખારી ખાવી છે અરે ખારી તો એ રેટ લખો ખામ પેલા રે ચેલીમાં ચલો ભાઈ તો પૂજા મસ્ત મજાનું શાક પણ કરે છે ભાઈ જો આવા જઈએ ત્યાં પતંગ ઉડ્યું છે ફોનમાં તો અલે રાતમાં ફોનમાં પતંગ ઉડાડતા રે ભાભી દાડા પેલા પતંગ ઉડાડ્યા હતા રાતમાં ફોનમાં પતંગ દાડા ફોનમાં અત્યારે રાતમાં પતંગ ઉડાડ્યા ફોનમાં દાડા પેલા પતંગ ઉડાડ્યા હતા એ હો જુડવા જેવું કર્યું તારે એક ઉઠાણ તરત બીજો તૈયાર જ હોય ઠીક ખરે તો કઈ વધો ટાઈમ થઈ ગયો છે રાત પડી ગઈ છે અને આપણે આવી જાય છે ઘેર પૂજા આપણા માટે જમવાનું બનાવે છે શું બનાવે છે જોઈએ આજે પૂજા હેલો બોલો શું કર્યું રોટી રોટલી વાહ છે રોટલી રોટી ચાલે ઘઉંની રોટલી અને સબ્જી નહીં બનાવી આજે જોઈ લો શું બનાવી સબ્જી જોવી પડશે આજે હા એ બાળોનું પણ હું તો આડો છો અડધી તો લાવતી હતી હોય રહું વળજો જો તો આ જોયું સારું ના કર્યું મેં શું વાત છે ભાઈ શું વાત છે ભાઈ દોણાનું અને રવૈયાનું મસ્ત સબ્જી હા મસ્ત ને એક આવો પૂજારી ચેતા કે આજે ચેતા મેડમ સ્પેશિયલ ચેતા છે મેં ખાવા એ ફૂંદીઓ બુંદીઓ આપવા નહીં અંદર પૂજા પૂછા આપવા નહીં હલો મેં કઈ વાત પૂજા ફૂદવા આવ્યું પૂજા એનાથી દીવાય પીવાતી નહીં તાર હમણાં દવી પડે ને તમને બળી જાય હા જતરો બારી ખોલે હું નામ લીધું કે એ ટેણી બારે કઈ દે ચેલા કે જે ટેણી તું કે જોવા ચેતો જોડે ઊભો થાય ભાભી જોડે અને પૂજા બનાવે છે જમવાનું અને આ બાદ ઘરમાં આવી ગયું છે પતંગિયું આવડું મોટું પતંગ ઘરમાં કહી જુઓ ઘરમાં આવી ગયું છે પતંગિયું પણ આપણો માર તો બીક લાગે આપણે બધા શું રમવું નડે છે જતું નથી પડે એનું કેવું છે ઘરમાં આવી ગયું પતંગિયું એ બધી કે તું કે ઠંડીની જગ્યા હારી એટલી ગરમ જુદી ટાઈપનું પતંગ નહીં આવી ભાઈ ના બધા ઠંડી પડી જાય ઘરમાં થઈ ગઈ હા પેલો શું કેવું પૂજા એનો જુદો આવું તો બધા તેલવાળી રોટલી કેવું મજા આવે સાપી કામ મેં કોઈ છેલ્લી કરીએ છે હા છેલ્લી બે કરેલી હે તો કે પૂજા બનાવ જમવાનું આપણે જમવાનું તૈયાર થઈ જાય તમારા મિત્રનો ફોન આવી રહ્યો છે સંજ્યાનો ઓહો શું થયું બીજો સર એ ગોબો રિચાર્જ નો આવે બહાર જેટલા નળાવાળો ગોબા દાવા કરે શું તું તો બીજો ગોબા આવી ગયું શું ગોબા 1000 નો શું થયું ગેસ પતી ગયા હે હે આ પતી જવું હેડે યા તારી અત્યારની રોટલી બાકી રહી 1 2 4 રોટલીઓ તો બાકી રહી તો રોટલી જીતા ચડે તારી ઇન્દમ ઇન્દમ હું ફેવરેટ તવી ઉપર ઇન્દમ ફેવરેટ છે બાટલો પડી ગયો તો લાગ આવશે બાબી ના ના ખરેખર આવા આવે ઊંધો કરે બાટલો ઊંધો કરી દે થોડી ના ઊંધું ના કરાય એ તો ઊંધો નહીં હલાય બાટલો થોડી અલે આ ચાલો ભાઈ જો આવે છે જાદુ કરે બહુ ઉપર 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 ક્યાં હલકી બધી જાય ને પેલો થયેલો હલાયેલા હળગા બધી જીવાઈ જતો રહે મને હવાનું ટેન્શન આવ્યો તો આ તો આ રોમન છે અત્યારે તો બહુ ખુલ્લું હોય આટલા વાગે આટલા વાગે ગેસ ના ખુલ્લું હોય ગેસ તો ખુલ્લું ના હોય જો આટલો આટલું લાવી દેવાય ઇલેક્ટ્રિક સગડી ચાલો એટલે ઇલેક્ટ્રિક સગડી લે દે હારા મારી રોડ પડી ગયો ખાલી ચા આવી ને ગેસ પતી જાય હસબાનું તો ચા પાણી સબ્જી તો થઈ ગઈ તૈયાર કર એ તો થઈ જાય ચિંતા મને પૂછ્યો સબ્જી તો જાત થઈ ગઈ ખાલી ચાર રોટલી જ બગડી ગયો બાકી તો આ ઇન બાકી રોટલી શાક ના બને તો હતો ને આપણું બાઇક તો હતો હજી નથી જતો પાછા ખાવા તો તૈયાર હતું ઘેરે કોણ કીધું ઘેર મમ્મી ક્યાંક ખાઈને જો નહીં મને એમાં ગેસનો બાટલો થઈ રહ્યો છે હવે કોઈ કરવું પડશે જો ગયે હા, તો હવારે ચા 1 2 3 4 રોટલીઓ અને પેલી રોટલી તો ફેંકી દે પણ એ તો કોઈ નહીં, કોમ ઓમ તો હવારે ચા નહીં પડી છે કારણ કે પહેલા ચા ઉઠી પીવા જો એલા ચા પીવું ને તમને કોમ જ ઉજે કરો આકરો નવા વર્ષમાં પહેલા ના આવું વાહ 2026 વેરી નાઇસ શું થયું બેટા આવું થયું તેમાં રોવાનું પણ પાણી પીવામાં રોવાનું વીઆઈપી માણસ છે બધા ચાલો ભાઈ હવે કોઈ બાટલાનું આયોજન થાય છે લે એટલે હું નીકળું તને હવે ઘેર જવું તો ચાલો કઈ આજના માટે આટલું મળશું કાલ હવારે અને કોઈ નહીં. હા ખર્ચો ખાસો આવી ગયો પહેલા પેલા તો આપણે નવા વર્ષમાં સાડા 13 રિચાર્જ 1000 રૂપિયા બાટલો નવું વર્ષ મસ્ત જાય નવા તે મસ્ત ના જીવન ભાભી
મસ્ત જ ના ગયા આટલું બધાનો મસ્ત જીવન રાતી લોચો 300 રિચાર્જ રાતી પડી ગયું. જો અત્યારે વિચારજે અત્યારે બતાવશો બાટલો અત્યારે પટે બાટલો હાથે પટી ગયો ફટલે નો આમ જોતો હતો કે ફસલી બે ગયો લે શૈલેષભાઈ ચલો હું હવે નીકળું ભાભી લે હું નીકળું બાય બાય ચલો ભાઈ ટાટા હું ભાઈ ટાલો 300 રિચાર્જ પડી ગયું આ વાતમાં થઈ ગયો એ તો એવું તાણ ભાઈ ચલો